શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દુઃખની કથા કનૈયા સિવાય બીજાને કહેશો નહીં. માલણે વિચાર્યું, ફળ આપી દઈશ તો તરત ફળ લઈ ચાલ્યો જશે. માલણે કનૈયાને કહ્યું, લાલાને હું ફળ આપવા આવી નથી, ફળ વેચવા આવી છું. માલણે ફળના બદલામાં અનાજની માંગણી કરી, પણ તેને દુઃખ થયું છે. મેં કનૈયા પાસે અનાજની માંગણી કરી? માલણને છોકરો ન હતો. વિચારે છે, મારા ઘરે છોકરો થશે. હું પાપી છું, પણ કનૈયો પ્રેમાળ છે. કનૈયો મારી ગોદમાં આવશે. હું પ્યાર કરું, મને માં કહીને બોલાવશે. બાલકૃષ્ણ ઘરમાં ગયા. 2 મુઠ્ઠીમાં ચોખા લીધા છે. દોડતો આવ્યો અને માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા. હવે મને ફળ આપો. માલણ કહે છે, બેટા, મારા દુઃખની કથા તને હવે સંભળાવું. તું મારી ગોદમાં નહીં બેસે? તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ. તેને બ્રહ્મ સંબંધ થયો. હજારો જન્મથી વિખૂટો થયેલો જીવ ઈશ્વરને મળ્યો. પ્રેમમાં તૃપ્તિ થઈ નથી. કનૈયો કહે છે, હું બધાનો બાળક છું, પિતા છું, માતા છું. ઈશ્વર સાથે જેવો પ્રેમ કરશો તેવો તે આપશે. કનૈયો કહે, માં, મને ફળ આપ. અતિશય આનંદ થયો છે. લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપ્યા છે. ફળ હાથમાં આવ્યા પછી કનૈયો દોડતો ઘરમાં જાય છે. માલણ પરમાત્માને મનાવે છે, મારી નજર કનૈયાને ન લાગે, મારા શ્રી કૃષ્ણને કષ્ટ ન થાય. મસ્તક ઉપર ફળની ટોપલી છે. ઘરે આવ્યા પછી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ભરાયેલી હતી. માલણને આશ્ચર્ય થયું. મારું અનેક જન્મનું દારિદ્ર્ય દૂર થયું. ઈશ્વરને ફળ અર્પણ કરશો તો ઈશ્વર તમને રત્નો આપશે. પરમાત્મા આપે છે ત્યારે પાછું વળીને જોતો નથી. મનુષ્ય વિવેક અને સંકોચથી આપે છે, પ્રભુ અનંત ગણું આપે છે. જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી દે છે. તેને ભગવાન બ્રહ્મ વિદ્યારૂપી દિવ્ય રત્નો આપે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધેલી તેમ માલણ એ જીવ છે. જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ પુણ્ય માંગે છે, અને જો તમે તેને સત્કર્મનું ફળ અર્પણ કરશો તો તે તમને અનેક ગણું કરીને આપશે. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહ ગરથવાળી. માટે યત કરોષી યત શ્વાસી યજુર્હોષી દદાસી યત યત પશ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કાંઈ કર્મ કરે, જે કાંઈ ખાય, જે કંઈ હવન કરે, જે કાંઈ દાન કરે, જે કાંઈ તપ કરે, તે બધું તું મને અર્પણ કર તો તું મામું પૈશ્યસી, મને પ્રાપ્ત કરીશ. તેથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરો. કરેલા કર્મનું પુણ્ય એ જ ફળ, કર્મનું પુણ્યરૂપી ફળ કૃષ્ણાર્પણ. કરેલા કર્મનું ફળ ભોગવવા ઈચ્છા ન રાખો. જે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મજ્ઞાનથી ભરાઈ જાય છે. કનૈયો બધાને ફળ આપે છે. આ ભગવાનની ગોકુળ લીલા છે. ગોકુળ લીલા અહીં પરિપૂર્ણ થાય છે. બાળ લીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કિશોર લીલા સાંભળવાથી ભક્તિ વધે છે. બાળ લીલા પૂર્ણ થઈ, હવે વૃંદાવન લીલા શરૂ થાય છે. માલણના ચરિત્રમાં કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો. ભારત ભૂમિ એ કર્મભૂમિ છે. જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું તેને ફળ મળે છે. પ્રત્યેક કર્મ પરમાત્માની આજ્ઞા સમજીને કરો તો તે ભક્તિ બને છે. કર્મમાં અંતર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરે તે કર્મ જ ભક્તિ, અને કર્મમાં ફલેચ્છા એ જ કર્મમાં કપટ છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે તે કર્મ જ ભક્તિ છે. પ્રત્યેક કર્મ ઈશ્વરના માટે કરે છે તેનું પ્રત્યેક કર્મ ભક્તિ બને છે. મનુષ્ય કર્મ કરે ત્યારે નિષ્ઠા રાખે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. મનુષ્ય કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખે તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ છે. વ્યવહારને અતિશુદ્ધ રાખો તો પ્રત્યેક વ્યવહાર ભક્તિ થશે. મનુષ્ય જ્યારે પાપ કરે છે ત્યારે ઈશ્વરને ભૂલી જાય છે. ઈશ્વર સર્વવ્યાપક અને સર્વત્ર છે એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. ઈશ્વરની ભાવના રાખીને કરેલો વ્યવહાર ભક્તિ છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની જરૂર પડે છે. પ્રત્યેક કૃતિને ભક્તિમય બનાવો. ભોજન કરતી વખતે ભાવના કરો, મારા નારાયણ આરોગે છે. આવું અનુસંધાન રહે તો ભોજન એ પણ ભક્તિ છે. વ્યવહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વરથી દૂર ન થાઓ
પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વર ભાવથી, સમાન ભાવથી ક્રિયા કરો. કર્મહીન બનશો નહીં. જે નવરો બેસે તેના હાથે પાપ થવાની સંભાવના છે. ધંધો કરવો વગેરે આદત વર્ષોથી પડી છે. તેથી મનુષ્ય જો એકદમ પ્રવૃત્તિનો ત્યાગ કરશે તો સંભવ છે કે આખો દિવસ તેને હાથે ભજન નહીં પણ પાપ કરશે, પાપ થશે. મનુષ્ય જ્યારે નવરો પડે છે ત્યારે તેના હાથે પાપ અને વિકારો આવે છે. સતત સત્કાર્ય કરો. પૈસા માટે ધંધો કરવો પડે છે. મહેનત કરો, પણ નોકરી ધંધો કરતાં ઈશ્વરને ભૂલશો નહીં. પ્રત્યેક કલાકના આરંભમાં 5 મિનિટ ઈશ્વરનું ધ્યાન કરો તો આખો દિવસ તમારાથી પાપ થશે નહીં. ઈશ્વરે જે સ્થિતિમાં રાખ્યા છે તેમાં આનંદ માનો. તમારો જે વ્યવહાર છે તેમાં ઈશ્વરનું અનુસંધાન રાખો. પ્રત્યેક કાર્ય ઈશ્વરની આજ્ઞા માનીને કરો. કર્મ કરો, પણ તે કર્મના ફળને ભોગવવાની ઈચ્છા ન કરો. ફળ કેટલું અને ક્યારે આપવું તે ભગવાનના હાથની વાત છે. જય શ્રી કૃષ્ણ.